હલો, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર મારા નવા એક બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જો અહીંયા આપણે 2 વાટકી ચોખા મોટા અને 1 વાટકી નાની અડદની ને મગની દાળ અને ચણાની દાળ, બંને દાળ ફોતરા વગરની લેવાની છે. મગની દાળ અને અડદની દાળ થોડી થોડી માપમાં નાની વાટકી લીધી છે. પછી ચણાની દાળ છે 1 મોટો વાટકો લીધો છે અને 2 મોટા વાટકા ચોખા લીધા છે. અને આ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે શું બનાવવાનું છે. આજે આપણે ઢોકળા બનાવવાના છે. અને આ બધું આપણે એક તપેલામાં બરાબર મિક્સ કરી દેવાનું છે. જો મસ્ત રીતે હલાવીને મિક્સ કરી દેવાનું અને પછી એને આપણે પાણીની ધોવાનું છે, પાણી નાખીને સારી રીતે. તો અહીંયા મેં પાણી લઈ લીધું છે અને હવે પાણીથી વોશ કરી દઈએ સારી રીતે મસળીને, જેથી તૈયાર દાળમાં જે કેમિકલ સારું રાખવા માટે લગાવેલું હોય એ બધું નીકળી જાય ને બરાબર વોશ થઈ જાય, કચરું ને સ્ટાર્ચ ને જે ચોંટ્યું હોય એ. તો થોડી વાર મસળીને બરાબર વોશ કરવાની છે દાળ. જેટલી વાર દાળ વોશ કરશો ને એવી રીતે જેમ ચોખ્ખી દાળ હશે ને, પલળી પણ ફટાફટ જશે અને ઢોકળા પણ સારા બનશે. બધું સ્ટાર્ચ નીકળી જાય ને એટલે. અને પછી જો બધું પાણી કાઢીને નવું પાણી એડ કરવાનું છે અને 2 કલાક માટે આપણે એને રેસ્ટ આપવાનો છે. જો આ પાણી નાખી દઈએ. પછી આને 2 કલાક માટે આપણે રેસ્ટ આપી દેવાનો છે. જો 2 કલાક પછી પલળી ગઈ છે દાળ. હવે આપણે એને મિક્સચરમાં પીસી લેવાનું છે. તો અહીંયા મેં પીસવા માટે મિક્સચર લઈ લીધું છે, બધી મિક્સ દાળ છે અને છાશ લીધી છે. થોડી દાળ નાખી દેવાની, થોડુંક પીસવાનું, પછી એવું લાગે તો થોડીક છાશ નાખવાની ને પાછું પીસવાનું ને ફાઇન પીસવાનું. જાડું રાખવાનું એવું નહીં, એકદમ પીસી લેવાનું. તો ઢોકળા લીસા પણ થાય અને મોઢામાં કણી પણ ના આવે. જેમ સારું આપણે પીસીએ ને મિક્સચરમાં, આ જેટલું પીસાય ને એટલું આપણે સારું પીસીએ ને તો હાથો બી સરસ આવે અને ઢોકળું ફૂલાય. સોડા બહુ નાખવાની જરૂર ના પડે એટલે. જો હવે આપણે એકવાર વચ્ચે ચેક કરી લેવાનું બરાબર પીસાયું છે કે નહીં, અને ફરી પાછું ચાલુ કરવાનું. જો આપણું મસ્ત ખીરું તૈયાર થઈ ગયું છે. જો પીસાઈને એકદમ સ્મૂથ. જો નાખીએ ને તો આમ દેખાય કે સ્મૂથ છે. હવે આપણે એમ કરીને બધું મિક્સચર થોડું થોડું કરીને બધી દાળ પીસી લઈશું. અને પછી એમાં મીઠું તો આપણે એડ કરી દીધું છે. થોડી એવી હળદર નાખી દેવાની. અને જો છાશ ખાટી ન હોય અને તમને ખાટા ઢોકળા ભાવતા હોય તો થોડીક છાશ વધારે એડ કરી દેવાની. પછી બરાબર હલાવવાનું છે. જો હવે આપણું મિક્સચર તૈયાર છે. આને હલાવીને 4 કલાક માટે રેસ્ટ માટે મૂકી દેવાનું છે. હવે હલો, જય શ્રી કૃષ્ણ. તો ફરી એકવાર તમારા બધાનું મારા નવા એક બ્લોગમાં સ્વાગત છે. અને આજે હું આવી ગઈ છું મારા પપ્પાના ઘરે. આજે બનાવશું આપણે ઢોકળા. ચાલો જોઈએ ઢોકળાની રેસીપી. હલો, તો હવે આપણે જોઈએ ઢોકળાની રેસીપી બનાવશે ઉર્વશીબેન.
ઉર્વશી મારી બેન છે અને ઢોકળા બહુ સારા બનાવતા આવડે છે, તો એ હવે ઢોકળા બનાવે, આપણે એની રેસીપી જોઈ. અને તમારે ખાવા હોય તો આવી જાજો ઢોકળા ખાવા. ચાલો. આ જો આ નાખ્યા મકાઈના દાણા, પછી આ આપણું ગાજરનું છીણ, હવે નાખે છે હળદર, ખાંડ થોડીક સ્વાદ માટે, સ્વાદ અનુસાર મીઠું, હવે નાખશે આદુ મરચી, હારા બનવા જોયો ને તો પૈસા કાંઈ નહીં મળે, પૈસા જ નહીં મળે પણ બીજી વાર અહીં આવે નહીં મળે. ગેસ બગાડશો, લોટ બગાડશો. થોડુંક પાણી નાખે છે હવે થોડું ઢીલું કરવા માટે. હજી સોડા અને લીંબુ બાકી છે, ધાણા બાકી છે. ઈ શું નાખો છો? મોઢું નહીં આવે. તેલ. નાખ દે, આ બધું નાખ દે. આ જો સોડા નાખે છે, થોડુંક કીધું અલગ લઈને એક ડીશ પૂરતું. એને થોડીક વાર ફેટી લેવાનું. આ ડીશ મૂકી દીધી એટલે 5 મિનિટમાં થઈ જાય બેન. 10 મિનિટ. ચાલો જોઈએ. ઢાંકી દો. પરસેવો ન વળે ને એટલે કપડું લઈને ઢાંકે છે. જો હવે આપણે ઢોકળાની ડીશ ઉતરી ગઈ છે, બનીને રેડી છે. તેલ લગાવી દીધું છે એના ઉપર મસ્ત. હા, હવે એના પીસીસ કરશું, પછી ભગવાનને ભોગ લાગશે, પછી આપણે ખાવાનું. જોજો બિચારા એકદમ રાધેના ઢોકળા અને એવા જ મસ્ત ફ્લફી ઢોકળા બનશે પોચા. તમે પણ ટ્રાય કરજો ઘરે, મસ્ત ઢોકળા બનશે. બહારના ઢોકળા નહીં ભાવે, આવા ઘરે ઢોકળા બનાવશો ને તો.
એ ભાઈઓ આવશે તારા શું પાસે લચકતા મસ્ત ઓલો શ્યામ ડીશ આમ પકડીને બતાવી એટલે હા પણ તલી લેવાનું આમ ઊંચી રાખ ને તૈયાર છે આપણા ઢોકળા